નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો આજે સ્પોર્ટ્સ શોમાં વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલો કરી। તેમના કાર્યકાળ દરમિયાન ખેલો ઇન્ડિયા જેવા કાર્યક્રમો પણ શરૂ કરાયા અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવા પ્રતિભાઓને ઓળખીને તેમને તાલીમ અને સપોર્ટ પૂરો પાડવાનો હતો। અને આ ઉપરાંત તેમણે રમતવીરોને પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પણ વધુ સારી સુવિધાઓ અને પ્રોત્સાહન મળે તેની માટે પણ અનેક પગલાં લીધા। ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક રાજ્યવ્યાપી વાર્ષિક રમતગમત સ્પર્ધા અને તેનો પણ હેતુ રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો અને યુવા પ્રતિભાઓને ઓળખીને તેમને એક પ્લેટ અને વિવિધ જૂથના લોકો પણ જોડાયા અને તેમાં પરંપરાગત તેમજ આધુનિક રમતોનો પણ સમાવેશ કર્યો। ત્યારે રમતગમત ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ વિશે કરીશું વાત અને આ વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ભારતની સિદ્ધિ અને આ સિદ્ધિ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને જે તે સમયે તત્કાલ મુખ્યમંત્રી તરીકે પણ તેમણે રમતગમત ક્ષેત્રે ભારતને આગળ આવવા માટે, ગુજરાતને આગળ લાવવા માટે કરેલી જે કાર્ય છે તેની વાત કરીશું, પણ તે પહેલાં જો એક ખાસ રિપોર્ટ। આમ તો આપણા સ્પોર્ટ્સ શોમાં રમતગમતની જ વાતો હોય છે। ક્રિકેટ હોય કે હોકી, ટેનિસ હોય કે પછી ટેબલ ટેનિસ, ઓલિમ્પિક્સ હોય કે પેરાલિમ્પિક્સ, દિવ્યાંગ હોય કે દ્રષ્ટિહીન ખેલાડીઓની રમતગમત ક્ષેત્રે તેમના પ્રદાનને હંમેશા આ કાર્યક્રમમાં પ્રાધાન્ય મળ્યું છે। અત્યારે રમતગમતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે। સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ હોય, યુનિવર્સિટી ગેમ્સ હોય, ખેલો ઇન્ડિયા હોય કે પછી આંતરરાષ્ટ્રીય હરીફાઈઓ હોય, પણ આ બધાના પાયામાં 2010માં શરૂ થયેલ ખેલ મહાકુંભ હોય છે। તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। આજે સમગ્ર ભારતમાં રમતગમત ક્ષેત્રેની ચેતના પાછળ કોઈ એક વ્યક્તિનો સિંહ ફાળો છે અને તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આ વ્યક્તિનું વિઝન હંમેશા વિશાળ છે। રમતગમત માત્ર મેડલ્સ જીતવા માટેનું સાધન નથી, પણ ભારતના દરેક વ્યક્તિ પોતે સ્વસ્થ હોય તે હેતુ ક્યાંક રમતગમતમાં વધુને વધુ પાર્ટિસિપેશનની સિદ્ધિથી થઈ શકે છે, તે વાત વડાપ્રધાને કહી। આજે પરિસ્થિતિઓ બદલાઈ। ખેલ મહાકુંભથી અંતરિયાળ વિસ્તારોમાંથી ખેલાડીઓને શોધવાની ટેલેન્ટ હન્ટ જોવા મળે। સૌથી વધુ ભાગીદારી અને સૌથી વધુ ઇનામો પણ ખેલ મહાકુંભમાં આપવામાં આવે છે। આ મોડેલને અન્ય ઘણા રાજ્યોએ પણ સ્વીકાર્યું અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેનો ઉપયોગ પણ કર્યો છે। ભારત અત્યારે રમતગમતમાં સ્પોર્ટ્સ હબ બની ચૂક્યું છે। તમામ રમતોમાં ભારત આજે વૈશ્વિક રીતે પોતાનો પ્રભાવ છોડી રહ્યું છે। તેની પાછળનું કારણ વડાપ્રધાન શ્રીના અઢળક પ્રયત્નો છે। તેમનો રમતગમત પ્રત્યેનો વિશેષ પ્રેમ ખેલાડીઓ માટેના કેવળ પ્રેરણાનો સ્ત્રોત છે, પણ ભવિષ્યની કેડી કંડારવાની કેડી પણ છે। આજે તેમના પ્રયાસોને બિરદાવવાની સાથે સાથે ભારતને રમત જગતમાં પણ મજબૂતી પ્રદાન કરી છે અને અગ્રેસર કરવું તેમના ધ્યેયને પાર પાડવાની વિશાળ ઇમારતનો એકાદ પથ્થર બનીએ। તો આજે આપણે 2030ના કોમનવેલ્થ હોય કે 2036નો ઓલિમ્પિક્સની વાત કરી શકીએ છીએ। આ વડાપ્રધાન શ્રીનું વિઝન છે। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો રમતગમત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કઈ રીતે સાંકળી શકાય? તેમના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની અવિરત સફરમાં રમતગમત તેમની સાથે રહી અને એ કરતાં પણ તેઓ રમતગમત સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા તેમ કહી શકાય? આ એક એવું વિરલ વ્યક્તિત્વ છે, ખાસ કરીને રમતગમત માટે। બાકી બધા વિષયો પણ ઘણા બધા છે જેની ચર્ચા આપણે નથી કરવાની। આજે આપણે રમતગમત પૂરતું મર્યાદિત રાખવાનું છે। ક્યાંક રમતગમતને આગળ લાવવું અથવા તો રમતગમતને જીવનનો અવિરત કે અવિભાજ્ય અંગ બનાવવો, એ ક્યાંક મોટિવ હતો જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે પણ અને અત્યારે પણ। એટલે એમનું કોન્સેપ્ટ બહુ સરસ છે અને બહુ જ ગમે એવો છે। ખેલ મહાકુંભની જ્યારે શરૂઆત કરવામાં આવી વર્ષો પહેલાં, તો એનો મુખ્ય હેતુ શું હતો? મેડલ જીતવાનો? રમતોને પ્રોત્સાહન આપવાનો? ના, એનો સૌથી મહત્ત્વનો હેતુ એ હતો કે ગુજરાતનો, તે વખતે ગુજરાતની વાત કરીએ, ગુજરાતનો દરેક નાગરિક સ્વસ્થ રહે, રમતગમત દ્વારા એ સ્વસ્થ રહે, એ પહેલો પ્રયત્ન એમનો હતો।
હવે જ્યારે તમે સ્વસ્થ રહેવાની વાત કરો તો એ તમે સ્વસ્થ કેવી રીતે રહેશો? તો તમે પાર્ટિસિપેશન કરો તમારી રમતગમતમાં. કોઈ જગ્યાએ તમે ચાલવા જાઓ, દોડવા જાઓ, શારીરિક કસરત કરો, પ્રાણાયામ કરો, યોગ કરો, જે કંઈ તમને જે અનુકૂળ આવે કરો, પણ તમે શરીરને સ્વસ્થ રાખો. એટલે અહીંયા આગળ રમતગમત અને તમારું શારીરિક ક્ષમતા આ બંનેને જોડી દેવામાં આવી કે ભાઈ તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે કસરત કરવી પડે, કસરત કરવી હોય તો તમારે રમત રમવી પડે. તો એકબીજાનો પર્યાય થઈ ગયો. અને એ ક્યાંક સૌથી મહત્ત્વનું મને પાસું લાગ્યું કે જે ખેલ મહાકુંભનો આ જે મહત્ત્વનો વિષય, પછી તો ફિટ ઇન્ડિયા અને પછી વડાપ્રધાન શ્રી થયા, ત્યાર પછી તો ઘણી બધી પ્રગતિ એ દિશામાં થઈ. પણ શરૂઆત જ્યારે થઈ ત્યારે જે એનો કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ બહુ જ ટચી હતો. કારણ કે દરેકને એટલે ગુજરાતનો દરેક નાગરિક સ્વસ્થ બને એ હેતુથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ. જ્યારે તે ગ્રુપ ભેગું થાય, જ્યારે લોકો ભેગા થાય, કોમ્પિટિશન આવે તો તમે એકબીજાની સન્માનની ભાવના તમે જુઓ, સ્પોર્ટ્સમેન સ્પિરિટની ભાવના તમે જુઓ, ખેલ ભાવના તમે જુઓ, તમે સમયસર આવવાની ભાવના તમે જુઓ. તો દરેક વસ્તુમાં રમતગમતની માણસ પંક્ચ્યુઅલ થાય છે. કેટલા વાગ્યાની કોમ્પિટિશનથી કેવી રીતે ભાગ લેવાનો, ટીમના બીજા ખેલાડીઓ કેટલા છે, કે કોની સાથે કેવી રીતે માન આપવું, કેવી રીતે વર્તવું, આ બધી જ વસ્તુ એક સમગ્ર એક રમતની સાથે જોડાઈ જાય છે. એટલે તમે એક શારીરિક ક્ષમતા અથવા તો તમારી જે ફિટનેસ ઉપર તમે ધ્યાન આપો, એની સાથે તમે રમતમાં એ કરો તો રમતમાં જવાથી તમારામાં આ બધા ગુણો આવે. હાઉ ટુ રિસ્પેક્ટ અધર્સ, બીજા ખેલાડીઓની ક્ષમતા કેટલી છે એ જાણવી, ટીમ ભાવનાથી રમવું, એકબીજાને રિસ્પેક્ટ કરવું. તો આ બધી વસ્તુ ત્યાંથી જોવા મળે. અચ્છા, બીજો મહત્ત્વનો મારી દૃષ્ટિએ સૌથી વિશાળ કોન્સેપ્ટ એ જોવા મળ્યો કે શહેરોમાં તો કદાચ સવલતો મળી જાય, શહેરોમાં કદાચ ખેલાડીઓ પણ મળી જાય, પણ જો ભારતનો અથવા તો ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવો હોય કે રમતગમત ક્ષેત્રે તમામને પ્રતિનિધિત્વ મળે એવો કોઈ પ્રયાસ કરવો હોય તો એ પ્રયાસ હતો ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભ માત્ર શહેરો પૂરતો મર્યાદિત ના રહ્યો. એ જિલ્લામાં ગયો, તાલુકામાં ગયો, ગામોમાં ગયો, વિશાળ ફલક ઉપર ગયો. એ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં ગયો. ત્યાંથી મુરલી ગાવિત જેવા ખેલાડી આપણને મળ્યા, સરિતાબેન જેવા ખેલાડી આપણને મળ્યા. ત્યાં આગળ કે જે જગ્યાએ કશી સવલતો નથી ત્યાં આજે સવલતો ઊભી થઈ. હમણાં અમે સાપુતારાની વિઝિટ કરી હતી અને ત્યાંનું જે ખેલ સંકુલ છે જોયું, અદ્ભુત. આટલા બધા દૂર જગ્યાએ અને એવા પર્વતીય વિસ્તારની અંદર એટલું જબરજસ્ત સ્પોર્ટ્સનું સંકુલ છે કે જેને એમ લાગે કે તમામ સુવિધાઓ ત્યાં આગળ પણ મળે છે. એટલે અહીંયાથી જે રમતગમત માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત હતી, અહીંથી નીકળીને ગામડા સુધી પહોંચી. એક બીજી બહુ સરસ અને સરપ્રાઇઝિંગ વાત કરવાનું મન થાય છે. મેં હોકીના ઘણા બધા કાર્યક્રમો જોયા છે, કાર્યક્રમો કર્યા છે, ટુર્નામેન્ટ એટેન્ડ કરી છે, જોઈ છે, એની ટ્રેનિંગ જોઈ છે. આઈ વોઝ સરપ્રાઇઝ કે જ્યારે સાપુતારા જેવા વિસ્તારમાં, ભાઈ આઈ એમ સેઇંગ સાપુતારા જેવો વિસ્તાર એટલે પર્વતીય વિસ્તાર છે, દૂર દૂર બધા ગામડાઓ છે, એ જગ્યાએ એના હોકી સેન્ટરની અંદર સાહેબ 100થી વધારે ખેલાડીઓ હતા. મોર દેન 100 ખેલાડી રોજે રોજ તાલીમ લેવા માટે ત્યાં આવે છે, મેન્સ અને વિમેન્સ બધે, જે ઇવન અમદાવાદમાં જોવા નથી મળતા. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, આઈ વોઝ સો મચ એમેઝડ. બાકી બધી રમતો તો બરાબર, તો અહીંયા આગળ સવાલ એ થાય છે કે જો તમે ત્યાં સુધી પહોંચશો તો ત્યાં તમને ખેલાડીઓ મળશે, તો એ ગામડાના, છેવાડાના, પર્વતીય પ્રદેશોના, ડાંગ જિલ્લો જે તમે જુઓ, આ બધી જગ્યાએથી ખેલાડીઓ તમને મળતા થયા અને એ ખેલાડીઓને તમે તાલુકા લેવલે લાવ્યા, જિલ્લા લેવલે લાવ્યા, સ્ટેટ લેવલે આવ્યા, નેશનલ લેવલે લઈ ગયા અને ઇન્ટરનેશનલ લેવલ પર ચમકાયા. તો આ જે આખી સફર છે એ સફર ક્યાંક બહુ જ જબરજસ્ત રહી મારા દ્રષ્ટિએ કહી શકાય. પાર્ટિસિપેશન ઇન ખેલ મહાકુંભ વોઝ ઇન લેક્સ. આપણે સમજી શકીએ છીએ લાખો લોકો એમાં પાર્ટિસિપેટ કરે. સી ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એકવાર પાર્ટિસિપેટ કરો એટલે એ જે હરીફાઈ છે, હરીફાઈના ગુણો તમારામાં આવે. બીજાને રિસ્પેક્ટ કરવું, ટાઈમ પંક્ચ્યુઆલિટી રાખવી, તમારી ટ્રેનિંગનો તમારે સમય કાઢવો, પ્રેક્ટિસ તમારે કરવી. તો તમે વિચાર કરો આ લાખો લોકો દર વર્ષે આ ચારણીમાંથી ચડાય છે ને એટલીસ્ટ એમના જીવનમાં એ ડિસિપ્લિન લાવે છે કે હાઉ ટુ રિસ્પેક્ટ અધર્સ, હાઉ ટુ પાર્ટિસિપેટ ઇન કોમ્પિટિશન. તો
તો આ જે આખી સમગ્ર જે સિસ્ટમ શરૂ થઈ, આઈ થિંક એનો યશ ખેલ મહાકુંભને હું આપું છું. હા, બની શકે કે ખેલ મહાકુંભમાં આપણને બધા ચેમ્પિયનો જ મળી એવું નથી. પાર્ટિસિપેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોઝ પાર્ટિસિપેશન. કારણ કે ચેમ્પિયનો માટે તમારે મહેનત કરવી પડશે, તમારે ઘેર ઘેર જવું પડશે, છેક સુધી ટેલેન્ટ હન્ટ કરવી પડશે અને ત્યારે તમને ખેલાડીઓ મળશે. એ દરેકે દરેક પ્રોસેસ છે, એ પ્રોસેસ આ ખેલ મહાકુંભમાં સાંકળી લેવામાં આવી અને ત્યારે આપણને ખબર પડી કે ભાઈ દોડના ખેલાડીઓ તો યાર ડાંગમાંથી વધારે સારા મળે છે, ઊંચી કૂદ કે લાંબી કૂદ કે એથ્લેટિક્સના ખેલાડીઓ તો આ વિસ્તારમાંથી સારા મળે છે કે તેનું સ્ટ્રક્ચર એવું છે, તેનું ખેલાડીનું જે બંધારણ હોય બંધારણ જબરજસ્ત છે. ત્યારે આપણે ત્યાંથી લોકો આવતા થયા અને એટલા માટે હવે માત્ર પહેલાં ક્રિકેટમાં આપણે બહુ સરસ હતા, નાઉ ઇટ હેઝ ગોન ટુ અધર સ્પોર્ટ્સ. હવે એથ્લેટિક્સની તમે વાત લો, ટેબલ ટેનિસની વાત લઈ લો, ટેનિસની વાત લઈ લો, બેડમિન્ટનની વાત લઈ લો, તમામ રમતોમાં ગુજરાતના છેવાડાના ખેલાડીઓ ભાગ લે છે, નેશનલ ને ઇન્ટરનેશનલ રમત રમે. એટલે નરેન્દ્રભાઈનો જે કાર્યકાળ હતો ને અત્યારે જે રીતે હવે ત્યાંથી ગયા એટલે આ જ વસ્તુ ત્યાં કોન્સેપ્ચ્યુઅલાઇઝ થઈ. ખેલો ઇન્ડિયા આવ્યું, પછી ત્યાર પછી બીજી બધી સ્પર્ધાઓ આવી, દરેકે દરેક એની નીતિ આવી, જેને કહેવાય સ્પોર્ટ્સ પોલિસી આવી. એ સ્પોર્ટ્સ પોલિસીની અંદર ભારતના તમામ ગામડા, એના તાલુકા, એના જિલ્લા અને એનો જેને કહેવાય સ્ટેટનો વિકાસ થાય એની ઉપર ભાર મૂકવામાં આવે. એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું, એના માટે ખેલાડીઓને તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ. તો ક્યાંક ને ક્યાંક એક એવી સરસ મજાની ચેન બની છે કે જે એક ખેલાડીને નાનું બાળક હોય ત્યાંથી લઈને એને ટ્રેનિંગ આપવાથી માંડીને એક સારામાં સારો ખેલાડી બનાવવો, આ પર્ટિક્યુલર આખી સાયકલ જે છે, હું માનું છું કે નરેન્દ્રભાઈનો એમાં બહુ મોટો હાથ છે. અશોકભાઈ, ભારતીય રમતગમત અને રમતગમતનો અત્યારે સુવર્ણકાળ ચાલી રહ્યો છે તેમ કહી શકાય? શું ભારતીય ખેલાડીઓ વિશ્વનો સામનો કરવા પહેલાં કરતાં પણ હવે વધુ સજ્જ થઈ ગયા છે તેમ કહી શકાય? બહુ જ ડેફિનેટ વાત છે. તમે આજે ઓલિમ્પિક્સની અંદર કોઈ મહિલા ટીમ હોકીની હારી જાય છે, એ વખતે ભારતના વડાપ્રધાન પોતે ફોન કરીને એમની સાથે વાત કરે છે કે તમે આટલા બધા લોકોને પ્રેરણા આપી છે, ડોન્ટ ગેટ ડિસહાર્ટન. આ ક્યાં બને છે? હોકીની ટીમ આપણી જ્યારે જીતી, આપણે બ્રોન્ઝ મેડલ જીત્યા, તો ત્યાંથી સીધી વાત કરીને એમની સાથે કે તમે જીત્યા એ બદલ દેશને ગૌરવ, ટ્વીટ કરવાની વાત નથી, ફોન કરીને. આજે ક્યાં છે આવી કનેક્ટિવિટી? તો આ વસ્તુ બહુ અગત્યની. તમે એકનોલેજ કરો, ખેલાડીને જોઈએ છે પ્રોત્સાહન, એમની પીઠ ઉપર તમે હાથ મૂકીને કહો કે યસ યુ આર ડુઈંગ અ ગુડ જોબ. આઈ થિંક દેટ ઇઝ ઇનફ ટુ અને એ જ્યારે વડાપ્રધાન ત્યાંથી તમને કોઈ વસ્તુ કહેતા હોય અથવા તો તમને તમારી સાથે વાત કરતા હોય તમારી રમત વિશે, આઈ થિંક એનાથી વિશે ધી ઇન્સ્પિરેશન, એક જબરદસ્ત ઇન્સ્પિરેશન મળે કે કોણ મારી સાથે વાત કરે છે. તો આ જે વસ્તુ છે એ એક પહેલી વસ્તુ એ છે કે ત્યાં આગળ જ્યારે ટીમ જાય એ પહેલાં એ ઇન્ટરેક્શન કરે છે. સી હાઉ ધી સિસ્ટમ ઇઝ બીન ડેવલપ્ડ, કે તમે ખેલાડીઓ જાય તો ઇન્ટરનેશનલ લેવલે જ્યારે જાય ત્યારે એમની સાથે એક મીટિંગ કરે, એક ચર્ચા કરે એમની સાથે, કયા કયા પડકારો છે, કયા કયા દેશો છે, કયા દેશો ભાગ લઈ રહ્યા છે, આ બધી વસ્તુની ચર્ચા થાય. એ લોકો ત્યાં જાય, એમના પરફોર્મન્સ ઉપર ડે ટુ ડે નજર રાખવામાં આવે, સોશિયલ મીડિયા ઉપર એમના એપ્રિશિએશન કરવામાં આવે અને એ વડાપ્રધાન પોતે કરી રહ્યા છે. તો આ વસ્તુની જે અસર છે ખેલાડીઓ ઉપર થઈ રહી છે. પહેલી વાત તમે જુઓ, રિસન્ટ પાસ્ટમાં ભારત વર્લ્ડ ચેમ્પિયન પણ થયું, T20 વર્લ્ડ કપમાં આપણે સારા, આપણે ઓલિમ્પિક્સમાં સારું પ્રદર્શન કરતા થયા અને એનીથી વિશેષ વડાપ્રધાનનો એક આગ્રહ એ પણ રહ્યો છે કે દિવ્યાંગ ખેલાડીઓ છે એમના માટે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ અને એના માટે ન કેવળ રમતગમતના સંકુલો બને એમને, પણ તમે વિચાર કરો કે એ ખેલાડીઓ કે જે એકદમ જેને કહેવાય ને કે સાઇડલાઇન થતા હતા, એ મુખ્ય ધારામાં હતા જ નહીં, એ ખેલાડીઓને મુખ્ય ધારામાં લાવવાનું કામ કદાચ વડાપ્રધાને કર્યું છે એમ કહી શકાય. કારણ કે પહેલેથી જ્યારે પહેલાં હતા ત્યારે અહીંયા CM હતા ત્યારે પણ એમના પ્રત્યે લગાવ હતો, એમણે નામ પણ દિવ્યાંગ એમણે જ આપ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ ખેલાડીઓએ, તમે જુઓ આ વખતના જે ઓલિમ્પિક્સ પેરાલિમ્પિક્સ રમાયું હોય, દે હેવ વોન ધ હાઈએસ્ટ મેડલ. અત્યાર સુધીમાં નથી મેડલ સાહેબ, એટલા મેડલ્સ એમાં આવ્યા છે. ઓલિમ્પિક્સની અંદર પણ વી આર ડુઈંગ બેટર. તો હું ક્યાંક ને ક્યાંક એમ કહીશ કે આ એક વસ્તુ તમે પ્રેરણા આપો છો,
તમે ઇન્સ્પાયર કરો છો, તમે એની સાથે વાત કરો છો, એને એકનોલેજ કરો છો, અને એનાથી સૌથી વિશેષ વસ્તુ અત્યારના સમયમાં થઈ રહી છે, શું કહી શકાય, યુ આર બીન એકનોલેજ એન્ડ બીન પેડ ઓન ધ સ્પોટ. આ એક બહુ જ મહત્ત્વની બાબત છે. મને યાદ છે વર્ષો પહેલાં જ્યારે રમતગમતના આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરતા હોઈએ તો ઘણા કહેતા કે ઇનામના પૈસા લેવા માટે ચંપલ ઘસાઈ જાય છે. આજે એવું નથી થતું. આજે તમે કોમ્પિટિશન રમીને આવ્યો, તમારા હાથમાં ચેક ત્યાં જ આપી દેવામાં આવે છે. સી, ધીસ ઇઝ કોલ્ડ ધી ઇમિડિયેટ એક્શન. અને આ બધી વસ્તુઓ તમને તમારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે કે મારે આજે મને 1 કરોડનું ઇનામ છે, 5 ઇનામોની રાશિ વધી ગઈ છે તો બરાબર છે, તો એમની કોઈ એ નથી, આપણે એની પણ ખાસ કરીને દિવ્યાંગ ખેલાડીઓને મુખ્ય ધારાના ખેલાડીઓ જેટલા જ ઇનામો મળે એ પ્રકારની જ વ્યવસ્થા મળે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. એટલે એમને તમે એક સરખું સ્થાન આપ્યું મેડલ જીતવામાં, સવલતો આપવામાં. પહેલાં અલગથી બધી સવલતો, હવે એ થઈ. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ જે એકનોલેજ થાય છે. આજે તમે વિચાર કરો કે હમણાં જ સ્વિમિંગમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો અને ખેલાડી ગોલ્ડ મેડલ જીત્યો. તરત વડાપ્રધાનશ્રીનો ટ્વીટ તમને જોવા મળે ત્યાં આગળ કે કોંગ્રેચ્યુલેશન, અને તમે ઇન્ડિયાને પ્રાઉડ કરાવ્યું છે. સી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે નાની નાની બાબતો જ્યાં જ્યાં દેશને ગૌરવ આપે એવી એક પણ ઘટના બને, એ ઘટના રમતગમતની ક્ષેત્રની કોઈ પણ હોય એ નરેન્દ્રભાઈથી છુપાયેલી નથી. એટલે આ વસ્તુને જો તમે જુઓ તો હું માનું છું કે આ સુવર્ણકાળ છે. અત્યારે કેમ સુવર્ણકાળ છે? ચાલો હું તમને કહું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમને વર્લ્ડનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે મળી રહ્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે ઉદ્ઘાટન થયું આપણે જોયું, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ કહી શકાય એવું આ સ્ટેડિયમ, એવું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વર્લ્ડનું બેસ્ટ અને સૌથી વધુ પ્રેક્ષકો જોઈ શકે એવું આ સ્ટેડિયમ. ત્યાર પછી બીજું હમણાં જે નવી પોલિસી આવી, અને ઇવન ગુજરાત સરકારની પોલિસી પ્રમાણે ડિસ્ટ્રિક્ટ લેવલે, તાલુકા લેવલે અલગ અલગ સ્પોર્ટ્સ સંકુલ બનાવી રહ્યા છે લોકો, કે જ્યાં સૌથી સારામાં સારી સવલતો મળે. તો અહીંયા આગળ આ બધી ખેલાડીઓને તૈયાર કરવાની, અને આજે આપણે જો ઓલિમ્પિક્સની વાત કરતા હોય તો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટેના ખેલાડીઓ પણ તૈયાર થઈ રહ્યા છે. એમને એટલી સવલતો મળી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે. તમે વિચાર કરો કે તમારા એરિયાની અંદર તમે 10 કિલોમીટરના એરિયામાં જાઓ તો તમને એક રમતગમતનું સંકુલ આજે મળે છે, અથવા તો તમે રોજ ડે ટુ ડે તમારે જવું હોય તો તમે ત્યાં જઈને પ્રેક્ટિસ કરી શકો, કે તમે જિમમાં જઈ શકો. ફેસિલિટીઝ આર અવેલેબલ. બેડમિન્ટન રમવું હોય, ટેબલ ટેનિસ રમવું હોય, ક્રિકેટ રમવું હોય, કોઈ પણ રમતને તમારે એ કરવી હોય તો એ તમને અત્યારે ઓન યોર ફિંગર ટિપ્સ મળી જાય. તો આ બધી વસ્તુને કારણે અત્યારે સુવર્ણકાળ કેમ કહું છું, સવલતો સારી થઈ, ખેલાડીઓને મળતા પ્રોત્સાહનો વધ્યા, ખેલાડીઓની અંગત કાળજી લેવામાં આવી, મોટા સ્ટેડિયમ્સ અને એ બધી વસ્તુ આવી. ઇનામોની રકમ જે હતી પહેલાં એ તરત ને તરત મળતી થઈ, એના કરતાં વધી અને હવે મળતી થઈ ગઈ. તો બધી જ વસ્તુ એક ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આ સરકાર જે છે પ્રયત્નશીલ છે, અને એમાં એની પાછળ પડ્યા છે. અને દેટ ઇઝ ધ રીઝન યુ હેવ ટુ પુશ, યુ હેવ ટુ ડિમાન્ડ ધ રિઝલ્ટ્સ. તો રિઝલ્ટ્સને ડિમાન્ડ કરનાર વ્યક્તિ છે વડાપ્રધાન, અને એના કારણે કદાચ હું માનું છું કે આ જે પિરિયડ ચાલી રહ્યો છે છેલ્લો 10 વર્ષ, 10-12 વર્ષનો જે ગાળો આપણે જોઈ રહ્યા છીએ, 10 વર્ષનો, એમાં ક્યાંક ને ક્યાંક સુવર્ણકાળ અને આવનાર ભવિષ્યમાં આપણે વી આર એઇમિંગ એટ કોમનવેલ્થ, વી આર એઇમિંગ એટ ઓલિમ્પિક્સ. તો કેટલી બધી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ પણ ભારતમાં આવી રહી છે. એટલે હું માનું છું કે આ બધું જોવા જઈએ અત્યારે તો ક્યાંક ને ક્યાંક સુવર્ણકાળ ચાલે. બીજું એક સરસ મજાની વાત હમણાં ધ્યાનમાં આવી છે. ગુજરાત સરકારે સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MOU કર્યા, અને દે હેવ બીન ગિવન ધ ફંડ્સ, અને એમને કહેવામાં આવ્યું કે તમે ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ ગુજરાતમાં લાવો, વી આર વિથ યુ, અમે તમને એનું ફંડિંગ કરીશું. તો આ બધી વસ્તુ જે છે એ બહુ મહત્ત્વની બની જાય છે. થોડા વખત પહેલાં જ અમે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા હતા, અને ત્યારે એમની સાથે જે વાતચીત થઈ રમત જગતની ઉપર, વેરી પોઝિટિવ છે કે કોઈ પણ ખેલાડીને મળતી સવલતોમાં વધારો અથવા જે કંઈ હોય તમે એમને કહો, વી આર ધેર ટુ હેલ્પ યુ આઉટ. તો મોટી મોટી ટુર્નામેન્ટ, હવે તમે આજકાલ જુઓ, તમે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટો આવે છે, ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ્સ આવે છે, સ્વિમિંગની સ્પર્ધાઓ અહીંયા થાય છે, ત્યાર પછી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ અહીંયા આવી ગયું. તો આ બધી વસ્તુ આવવા માંડી છે. ને હવે
જ્યારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવું કોમ્પ્લેક્સ આપણી પાસે છે તો હું માનું છું કે આ રમતોને વેગ મળશે ને વધુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ આવશે. એટલે દરેક સ્ટેટ લેવલથી માંડીને નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જવા માટે તમામ સવલતો, કોચિંગ, આ બધું જ અત્યારે સારામાં સારું, સરળ રીતે, અને ઓન ટોપ ઓફ ઇટ યુ ગેઇન ગુડ મની આઉટ ઓફ ઇટ. તમે કારકિર્દી કદાચ કોઈ રમતમાં બનાવી હોય તો ધીસ ઇઝ ધ ગોલ્ડન ટાઈમ. તો હું માનું છું કે આ એક સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને એ સુવર્ણકાળ હજુ આપણો ઓલિમ્પિક સુધી તો ડેફિનેટલી આપણને એમ લાગે છે કે જે રીતે અત્યારે એક પછી એક પગથિયાઓ ગોઠવવામાં આવ્યા છે આપણે વધુને વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરીશું. અશોકભાઈ, કહેવાય છે નરેન્દ્ર મોદી એટલે વિકાસ, તો રમતગમતના વિકાસ માટે પણ સ્ટેટ લેવલે પણ શાનદાર પ્રયાસો થયા. તેને કઈ રીતના જુઓ છો આપ, અને શું આજનો ગુજરાતનો ખેલાડી આવતીકાલનો ઇન્ટરનેશનલ ખેલાડી બની શકે? એક વસ્તુ છે કે ફિઝિક અથવા તો અહીંની આબોહવા અને એનું વાતાવરણ એ પ્રમાણે જે ખેલાડીઓ તૈયાર થવાના છે એ આપણે એક વસ્તુથી કરી શકીએ. પછી બીજી વસ્તુ છે એમને પુશ આપવાની વાત. હવે તમારી પાસે અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા ખેલાડીને ઇન્ટરનેશનલ ખેલાડી બનાવવાનું જે ઇન્ગ્રેડિયન્ટ છે બધી જ વસ્તુ એને અવેલેબલ છે અત્યારે. એ ટેલેન્ટ હન્ટ જો એકવાર થઈ જાય છે તો ટેલેન્ટ હન્ટને ભણવાનું, રહેવાનું, ખાવા પીવાનું કે પૈસા કમાવાનું આ કોઈ વસ્તુની ચિંતા કરવાની રહેતી નથી. એટલે છેક ઇન્ટરનેશનલ લેવલ સુધીનો ખેલાડી તૈયાર થાય ત્યાં સુધી એના પ્રયત્નો થઈ રહ્યા છે. તમે બહુ સાચી વાત કરી કે આવનાર દિવસોમાં આ પ્રકારના ખેલાડીઓ તૈયાર પણ થશે અને ઇન્ટરનેશનલ લેવલે બહુ જબરજસ્ત નામ પણ ભારતને મળશે. પણ એનો શ્રેય કોઈને લેવો હોય તો વન મેન હુ કેન પુશ ધ થિંગ્સ ઇન ટુ દેટ ડિરેક્શન, એન્ડ દેટ ઇઝ નરેન્દ્ર મોદી. આજે એમનો જન્મદિવસે આપણે ખાસ એ વાત કરીએ, એમને ભલે અભિનંદન આપણે આપીએ, શુભેચ્છાઓ આપીએ, બધી વાત બરાબર છે, પણ ક્યાંક ને ક્યાંક દરેક રમતવીર ગુજરાતનો હોય કે ભારતનો હોય એ દરેક રમતવીર ચોક્કસ એમ કહેશે કે હા આ સમય છે, દેટ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. અહીં જો નાનો ખેલાડીથી માંડીને ઇન્ટરનેશનલ ખેલાડી જો બનવું હોય તો એના રસ્તા એકદમ ક્લિયર છે અને એક પછી એક સફળતા તમે મેળવી શકો છો. અશોકભાઈ, વડાપ્રધાન શ્રીનું તમામ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં સંકળાયેલું રહેવું ખેલાડીઓ માટે કેટલું પ્રેરણારૂપ ગણાવી શકાય? તમે બહુ સાચી વાત કરી, કારણ કે તમે કઈ રીતે દેશને આગળ લઈ જવા માગો છો. આજે વડાપ્રધાન પોતે જ જો દરેક વસ્તુમાં ઇન્વોલ્વ થતા હોય કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ છે, ઓલિમ્પિક્સ ભારતમાં આવવું જોઈએ, કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં આવવી જોઈએ, ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં થવો જોઈએ, ફાઇનલ અહીંયા રમાવી જોઈએ, આ બધી વસ્તુમાં એક વ્યક્તિ એક પ્રેરણા સ્ત્રોત, એક પુશિંગ એલિમેન્ટ છે કે હા આ આપણે કરવું છે. દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે પહેલાં રમતગમત હતી પણ એક વ્યક્તિ કે જેની કાળજી આને કે તમે દરેક નાનામાં નાની મેં વાત કરી કે ભાઈ એક ગોલ્ડ મેડલ જીત્યો છે કે ચેસનો કોઈ એક ખેલાડી, નાનામાં નાનો ખેલાડી, પ્રજ્ઞાનંદ જેવો ખેલાડી, તો એની સાથે વડાપ્રધાન શ્રી પોતે એની મુલાકાત કરે, એની સાથે ફોટો આપણને જોવા મળે અથવા તો એની ઉપરના રિમાર્ક્સ જોવા મળે. તો ક્યાંક આ બધી પરિસ્થિતિઓને જો આપણે એક રીતે ગોઠવીએ તો ડેફિનેટલી નરેન્દ્રભાઈનું જે ઇન્વોલ્વમેન્ટ રમતગમતમાં છે ખાસ કરીને એની ઉપર એટલું વધારે છે ફોકસ કે આવનાર વર્ષોમાં આપણે પછી એની સાથેના બીજી જે વસ્તુઓ છે એની સાથેનો બિઝનેસ છે એ બધી વસ્તુ પણ છે, એટલે એ પણ એની અંદર સંકળાયેલું છે ક્યાંક ને ક્યાંક. પણ રમતગમતનો સર્વાંગી વિકાસ, ખેલાડીઓને તૈયાર કરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવા અને રમતગમત થકી ઊભા થતા ઉદ્યોગોમાં ભારતીય જે મીન્સ કે લોકો છે એને રોજગારી પૂરી પાડવી, આ તમામ વસ્તુઓ માનું છું કે આ સમયમાં થઈ રહી છે એમ કહી શકાય. તો આથી ચર્ચા રમતોનો સુવર્ણકાળમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સંઘ પ્રચારકથી લઈને વડાપ્રધાન બનવા સુધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર અને સાથે જ ગુજરાત અને ભારતના એક ખેલાડીઓની સફર કે જે હાલ મેડલો સુધી પહોંચી છે અને તે મેડલો સુધી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની પોલિસી પણ એટલી જ કારગર રહી છે. તો આથી આજની ચર્ચા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આવી ચર્ચા કરીશું આવતીકાલે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.